સાહેબને 12 વર્ષ વિકસિત ભારતના સંકલ્પ માટેનો જે સંકલ્પો નરેન્દ્રભાઈ જે કરેલા એના ઉત્સવના ભાગરૂપે આજે આપણે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન બનાસકાંઠા ખાતે યોજી રહ્યા છીએ. એમાં આપણા સૌના દૂરંદેશી અને આણંદ પેટલાદથી ધારાસભ્ય છે અને નાણામંત્રી શ્રી માન્ય આપણા મંત્રી દરેક ક્ષેત્રમાંથી પ્રબુદ્ધ નાગરિકો આવેલા છે. આમાંથી ફાર્મા ફિલ્ડના કેટલા લોકો છે? ફાર્મા, મેડિકલ ક્ષેત્રે, મેડિકલ, બિલ્ડર ક્ષેત્રે, ક્રેડાઈ, એગ્રીકલ્ચર ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે, બીજા કંઈ રહી જાય છે સેક્ટરો કંઈ? શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, બીજા કોઈ રહી જાય છે હજી? જડીશ્રી એડવોકેટ શ્રીઓમાંથી, સહકાર ક્ષેત્રે, સહકાર. ચાલો, એટલે એટલા માટે જ ચર્ચા કરવી છે કે આ પ્રબુદ્ધ નાગરિકો છે. મને નથી લાગતું કે કોઈ યોજનાની તમારી સાથે વાત કરવી જોઈએ. વી નો એવરી વેલ કે ભાઈ મોદી ગવર્મેન્ટે માત્ર 12 વર્ષમાં એવું નહીં પણ એના સિવાય 14 વર્ષ આપણા ગુજરાતમાં જ મુખ્યમંત્રી તરીકે રહ્યા છે. એટલે આપણા માટે તો કદાચ એમ લાગે છે 26 વર્ષનો શાસનકાળ નરેન્દ્રભાઈનો છે. એટલે આપણા માટે તો બહુ હમણાં જ્યારે ચાલુ સ્વાગતની અંદર લાઈટ ગઈ એટલે બધાના મગજમાં આમ દિલ ઉપર હાથ રાખીને કહેજો, હમણાં એમ કહેશે 5 મિનિટમાં આવી જશે. હતું કે નહીં? કોઈને એવું હતું કે આવશે જ નહીં? આ વિશ્વાસ. એવા અનેક વિશ્વાસો છે કે જે આપણે એની 10 વર્ષ પહેલાં કોઈએ બિઝનેસ નાખ્યો હોય, એ હાથ ઊંચો કરો તો 10 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં નાખ્યો, 5 વર્ષ. તમે ખાલી પોતાની જાતને કલ્પના કરો કે આપણે 10 વર્ષ પહેલાં આપણે જ્યારે બિઝનેસ નાખ્યો અને એના 10 વર્ષ પછીની કલ્પનાઓ સ્ટેપ બાય સ્ટેપ કેટલી વધારી છે. કે આપણે નક્કી કર્યું આ વખતે કમાશું તો આપણે ઘર રાખશું, ગાડી લાવશું, લગ્ન કરશું, આ કરશું. એમ 10 વર્ષ પછી નવું તમે કંઈક ને કંઈક વિચાર રાખ્યું છે કે મારે આ ડેવલપમેન્ટ કરવાનું છે, મારે આ કરવાનું છે, અને સદંતર ચાલતી પ્રક્રિયાઓ છે. એમ નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ગુજરાતમાં આવ્યા ને ત્યારેથી જ નક્કી કરી લીધું છે કે તમારા બધાના સપના પૂરા કરવાના છે, એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું. ત્યારે આપણે આ રીતે બેઠા છીએ અત્યારે. ને માત્ર ખાલી કહેવા પૂરતો વિશ્વાસ નહીં, એવો સંકલ્પ કે જે બોલે ને કરે છે, જે બોલે છે કરે છે. નરેન્દ્રભાઈ જે પાર્ટીમાંથી આવે એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી, એમને જ્યારે ભાજપની સ્થાપના કરીને ત્યારે એક પેલું દર વખતે અંદર મેનિફેસ્ટોમાં આવતું કે રામ મંદિર બનાવીએ. 2 સીટો હતી ને ત્યારે આવું જ કહેતા હતા. એમાં ગુજરાતની 1 સીટ હતી, 2 સીટો કીધું અને 300 સીટો આવી તો કરી નાખ્યું. એવી જ રીતે 370ની કલમનું કીધું હતું, 2 સીટો હતી ત્યારે પણ આ જ વાત કરી હતી, 300 આવી કરી દીધું. CAA 2 સીટો હતી, 300 સીટો આવી જ કરી દીધું. એટલે લગભગ મને લાગે મેનિફેસ્ટો વાળું કંઈ રહેતું જ નહીં ને. કારણ કે તમે લોકસભામાં બેસો, રાજ્યસભામાં એટલે ખબર હોય ભાવ ભાઈ આ તો પીઓ કોની વાત કરે છે. મારે ખાલી આપને બધાને પૂછવું છે કે કઈ એવી 12 વર્ષની યોજના છે કે જે તમને આજે યાદ છે? કોઈ યાદ હોય તો કરો, હાથ ઊંચો કરો. 12 વર્ષ નરેન્દ્રભાઈ કોઈ યોજના નક્કી કરી હોય અને તમને એમ થયું કે આ બધાને સ્પર્શતી યોજના છે, જેમ કે આયુષ્યમાન ભારત.
હા, પાણીની યોજના. પછી જ્યોતિ ગ્રામ યોજના, બહુ મહત્વની યોજના. હા, ગેસ સિલિન્ડરની. પછી જનધન ખાતા, 108ની યોજના. પછી કિસાન સન્માન નિધિ, દર વર્ષે 6,000 રૂપિયા નાખવામાં આવે. આયુષ્યમાન કાર્ડની યોજના, આત્મનિર્ભર ભારત. હા બેન, પ્રધાનમંત્રી આવાસ યોજના, બહુ સરસ, બહુ સરસ. પછી સ્ટાર્ટઅપ અને એમએસએમઈની યોજનાઓ. પછી સમૃદ્ધિ સુકન્યા યોજના, બહુ સરસ. પછી પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, બહુ સરસ. પછી આમાંથી સોલર યોજના એટલે સોલર રૂફટોપ યોજના. પછી બીજું કોઈ? નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના. ઇન્કમ ટેક્સ ફેસલેસ, આ બહુ સરસ વાત કરી. કોને બોલ્યું છે? તાળી પાડો એકવાર એમના માટે. આ શું છે ઇન્કમ ટેક્સ ફેસલેસ યોજના? જેને અહીંયા જે ઉદ્યોગ કરે છે ને ખબર હશે કે સ્ક્રુટનીની નોટિસો આવતી, દરેકને ખબર છે. ખ્યાલ છે કોઈને? અને ખબર છે કે જો એકવાર નોટિસ આવી ને એટલે 14 પહેલા તો મુંડાઈને જ આવવાનું હતું. આ બરાબર કહું છું? આજે કોઈને આવું કંઈ સાંભળવા જ નહીં હોતી કોણ નોટિસ આપે છે ને જવાબ એનો ઓનલાઈન આપી દેવા. સેમ વસ્તુ નરેન્દ્રભાઈની યોજના આયુષ્યમાન કાર્ડની. આમાં જો આયુષ્યમાન કાર્ડની યોજનામાં જે જોડાયેલા આખા દેશને 4.36 લાખ કરોડ રૂપિયા બચ્યા છે કે જે યોજનામાં જતા હતા અને માત્ર ડીબીટી કર્યું છે તો કેટલા રૂપિયા? 4.36 લાખ કરોડ રૂપિયા, એટલે ગુજરાતના બજેટ કરતાં પણ વધારે. તો વિચાર કરો કે કેટલો મોટો વિચાર નરેન્દ્રભાઈને આવ્યો હશે ત્યારે બધું લાગુ થયું હશે. આપણા માટે પાણી, પર્યાવરણ, પર્યટક, પશુધન અને પોષણ કાંઈ ચિંતા કરવા બાકી રાખી નથી. ઉદ્વહન 14 ઉદ્વહન સ્કીમો ચાલે છે સિંચાઈની. આપણે નર્મદા જે ડેમ છે 138 મીટરે ઓવરફ્લો થાય છે. 138. એની કેનાલ ચાલે 100 મીટરથી ચાલુ થાય છે. એટલે એને ગ્રેવિટી આધારિત ચાલે છે. 98, 95, 90, 85, 80, 75 આમ કરતાં કરતાં છે રાજસ્થાન સુધી જાય છે. અને આપણે અહીંયા બેઠા છીએ ને 200 મીટરે બેઠા છીએ. અત્યારે આ 210 મીટરે આપણે અત્યારે અહીં કાનોપી મહેતા હોલમાં બેઠા છીએ. એટલું આપણે અદ્ધર છીએ. એટલે જ્યાંથી લિફ્ટ કરવાનું હોય એ ચાહે ચાંગા દાંતીવાડાથી લિફ્ટ કરવાનું હોય તો પાણી લાવે, કસરા દાંતીવાડાની લાઈન નાખી તો પણ લિફ્ટ કરીને લાવે. એવી જ રીતે આપણી થરાદ સીપુની લાઈન છે એ પણ લિફ્ટ કરીને લાવે. દિયોદર જેરડાની લાઈન પણ લિફ્ટ કરીને લાવે. એ વિચાર જો કોઈ મૂક્યો હોય તો એ નરેન્દ્રભાઈ મૂક્યો. નહીં તો આવું કોઈ વિચાર જ ના આવે. અનેક રાજ્યોની અંદર આવી કોઈ સ્કીમ જ નથી. નરેન્દ્રભાઈ કીધું કે આપણે ઉત્તર ગુજરાત, બનાસકાંઠાને પાણી આપો, કંઈ વાંધો નથી. અને હમણાં તો અનિકેતભાઈ ટેસ્ટિંગ થઈ ગયું કસરા દાંતીવાડાનું, થઈ ગયું ટેસ્ટિંગ. બસ હવે રેગ્યુલર પાણી આપવાનું ચાલુ થઈ જશે. મિત્રો આવી રીતે પાણીની ચિંતા. આપણી પાસે જંગલ બહુ ઓછું છે પણ આપણે લક્ષ્યાંક રાખ્યો છે. નરેન્દ્રભાઈ બધાને જોડી નાખ્યા કે તમે પ્રકૃતિ પ્રેમી બનો એટલા માટે યોજના લાયા એક પેડ માં કે. હવે માના નામે કેમ? તો આપણે કંઈક ને કંઈક કોઈ વ્યક્તિના સ્વજનની યાદની અંદર કંઈક બનાવીએ છીએ. કોઈ દેવ થઈ ગયું હોય, કોઈ જીવિત છે, આપણને એમ થાય કે આપણે માના નામે કંઈક બનાવીએ તો આપણે એ પેડની શરૂઆત કરી. એમાં આખા દેશને જોડી નાખ્યા વિચારના કારણે. નરેન્દ્રભાઈ લક્ષ્યાંક 2047 વિકસિત ભારતનો સંકલ્પ. તો તમને બધાને વિશ્વાસ છે કે આપણે વિકસિત થઈ જશું? છે વિશ્વાસ? છે ને વિશ્વાસ? પણ એનાથી એક સ્ટેપ નરેન્દ્રભાઈ આગળ વિચારે છે. એમને ખબર છે કે આ વર્ષે આટલાનું કરોડોનું આયોજન કરવાનું છે, આટલું કરવું છે, આટલું કરવું છે. 2047 સુધી વિકસિત એટલે ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ થવું. એટલે જે અત્યારે આપણે અમેરિકાના વખાણ કરીએ, યુરોપના વખાણ કરીએ, ઓસ્ટ્રેલિયાના વખાણ કરીએ છીએ, અન્ય જે દેશોના જે વખાણ કરીએ છીએ ને એ પરિસ્થિતિ આપણે 2047માં કમ્પેરિઝન કરશું દરેકની. અને થઈ જ જવાનું છે. પણ નરેન્દ્રભાઈ એનાથી અટક્યા નથી. એને એમ કીધું છે કે 2047માં
આપણે ભલે વિકસિત થઈ જઈએ પણ મારો સાંસ્કૃતિક વારસો જળવાવો જોઈએ એની પણ ચિંતા કરીશું. આપણે કોઈએ કરી ના કરી ખબર નથી, પણ નરેન્દ્રભાઈ કરી છે કે આપણો સાંસ્કૃતિક વારસા સાથે ડેવલપમેન્ટ કરવું છે. હું અનેક દેશોમાં ફર્યો છું, એના એમ્બેસેડર જોડે મળીએ, એના હાઈકમાન્ડ સાથે મળીએ ને તો એને પૂછીએ કે આ દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે, તો એ બોલે કે અમારા દેશ જોડે બધું જ છે, કમાવાનું કોઈ ટેન્શન નથી, જાતે ખેડૂત કમાઈ લે છે, પાણીની ટેન્શન નથી, રોડનું નેટવર્કનું કોઈ ટેન્શન નથી. એવું કોઈ ટેન્શન શાનું છે? એમાં જન્મ લીધો છે, નસીબદાર છીએ આપણે. મહેનત કરે છે. 2014 પહેલાં કોઈ ફોટો જોઈ લેજો અને અત્યારની વ્યવસ્થાઓના ફોટા જોઈ લેજો. સાંસ્કૃતિક વારસાને જાળવીને સ્પિરિચ્યુઅલ ટુરિઝમ સારા ડેવલપમેન્ટના કામો ચાલી રહ્યા છે. કેમ કે આપણું સાંસ્કૃતિક વારસો જળવાવો જોઈએ. અને નરેન્દ્રભાઈ એમ કહે છે કે જેના ખાતમુહૂર્ત અમે કરીએ ને એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આપણા ભવિષ્ય માટે ચિંતા કરે છે. હમી वो लोग हैं जो सूखी हुई धरती से पानी निकाला करते थे, एक ही उंगली पर गोवर्धन पर्वत उठा लिया करते थे. हम ही थे वो लोग जो चक्रव्यूह में वापस आने की विद्या जाने बगैर युद्ध मैदान में गए. हम ही थे वो लोग जिनके फेंके हुए पत्थर पानी पर तैरने लगते थे. हम बचाना भी जानते हैं, हम मारना भी जानते हैं. हम दुश्मनों को मारने के लिए फाइटर जेट बनाना हम ही जानते हैं. और जब जिंदगी की सांसें टूटने लगी तो वैक्सीन बनाना हम ही जानते हैं. આ એટલા માત્ર પૂરતું નથી, એને ઉપર લખી દીધું સર્વે સંતુ નિરામય. વસુદેવ કુટુંબકમનો આપણો જે મંત્ર છે ને એને ચરિતાર્થ કર્યું હતું. આપણા વૈજ્ઞાનિકો પર ભરોસો હતો. નરેન્દ્રભાઈ કીધું તમે કરો, અમે આગળ વધીએ, તમે આગળ વધો, અમે તમારી પાછળ છીએ. અને માત્ર આપણા દેશના લોકોને બચાવ્યા હોય નહીં, 99થી વધુ દેશોને આ વેક્સિન આપીને એમને પણ બચાવવાનું કામ કર્યું છે આ નરેન્દ્રભાઈ. 12 વર્ષ 2014 પહેલા કોઈના માથા કાપીને સર્જિકલ સ્ટ્રાઇક, બીજી વાર એર સ્ટ્રાઇક ને ત્રીજી વાર નરેન્દ્રભાઈ મહેનત કરી રહ્યા છે. થવું જોઈએ કે ન થવું જોઈએ? કે બનાસકાંઠાના ચેમ્બર ઓફ કોમર્સ એટલો સંકલ્પ લઈ શકે? આપણે બીજા ઉપર ડિપેન્ડ છીએ. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે કઈ એવી વસ્તુઓ છે આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે આપણે બીજા દેશ જોડે નિર્ભર રહેવું પડે. એને આઈડેન્ટિફાઈ કરી અને આપણે 2035 સુધી સંપૂર્ણપણે ઇન્ડિજિનિયસ આપણા પ્લાન્ટ હોય અને સંપૂર્ણપણે આત્મનિર્ભર હોય એવો સંકલ્પ આપણે લઈ શકીએ. લઈ શકાય ને? તો તમને એટલી વિનંતી કરું કે આપણે પણ જેટલા બી લોકો છે, કોઈ ડેરી સાથે સંકળાયેલું હશે, કોઈ બેંક સાથે સંકળાયેલું હશે, કોઈ શિક્ષક હશે, કોઈ ધંધો કરતા હશે, તમામ લોકો જે પણ કઈ વસ્તુ હવે નવી લાવીએ એમાં વિચાર કરીએ કે આમાં શ્રમ કોનો લાગેલો છે અને આપણે સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયાની વસ્તુ વાપરીએ એવું સંકલ્પ જો કરીએ તો નરેન્દ્રભાઈ જે આપણા માટે મહેનત કરે છે ને, તો એ લક્ષ્ય 47નું જે લક્ષ્ય છે ને વહેલો આપણે પૂરું કરી શકીશું. એવી આ તબક્કે સૌને વિનંતી કરું છું. ફરી એકવાર આ આયોજન પ્રબુદ્ધ નાગરિક મળવાનો અવસર આપ્યો અને અમારું સન્માન કર્યું બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી.